ફરી એક વખત અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું. આજનો વિષય ખૂબ જ સરસ અને ગમતો વિષય છે. આજના સમયની અંદર આપણે જોઈએ છીએ કે ડોગ પ્રત્યે જેઓ લાગણી ધરાવતા હોય છે, ખાસ કરીને જે ડોગ લવર હોય છે એના માટેનો આ ખાસ તો વિષય છે. અને જે કહેવાય ને કે એક સરસ વર્ષોથી આદિકાળથી આપણી સાથે જોડાયેલું જે જીવ છે, પ્રાણી છે, એને પણ જે પ્રેમ કરતા એવા લોકો માટે પણ આજનો આ વિષય છે. મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે નીલ ડોડિયા, ડોગ લવર છે, સાથે પેટ શોપ પણ છે એમની. આજે એમની સાથે વાત કરવી છે કે મોડર્ન ટાઈમમાં આજે ડોગ માટે કઈ કઈ ફેસિલિટીઓ આવી ગઈ છે, ડોગ પાર્ટી થતી હોય તો એમાં શું વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે, અને ખાસ કરીને તેમની કાળજી કઈ રીતના લેવાતી હોય છે. નીલભાઈ, સૌપ્રથમ તો આજે ડોગ માટેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડોગ આ મોડર્ન સમયની અંદર ડોગને સાચવવા પાછળ કેટલી સુવિધાઓ આવી છે, બરોબર. હાલ ખોરાકને લઈને પહેલા તો જે ડોગ હોય એના ખોરાકને લઈને કાળજીઓ શું શું રાખવી જરૂરી છે, કયા પ્રકારના ખોરાક આપવાના રહે છે? ખોરાકમાં તો વાત કરીએ તો આપણે છે ને અત્યારે જે ડોગ માટે આવે છે સ્પેશિયલી ડોગ ફૂડ એ જ પ્રિફર કરવું જોઈએ. હોમ ફૂડમાં થોડુંક ઓછું રાખવું જોઈએ. હોમ ફૂડમાં આપવું તો વેજીટેબલ્સ એવું બધું આપવું, લિમિટેડ આપવું, અને જે ઋતુ પ્રમાણેના હોય ને એ બધા ફ્રૂટને છે ને થોડુંક અવોઇડ કરવું, જેથી કરીને જ્યારે ઋતુ વહી જાય છે, એ ફ્રૂટ વહી જાય છે, પછી ડોગને એની લત લાગી જાય છે. તો પછી એની જગ્યાએ આપણે શું આપવું, તો એના કરતાં બેટર રહે છે કે ડોગ ફૂડ પ્રિફર કરો. અને ડોગ ફૂડમાં વધારે મોસ્ટ ઓફલી પેલા બધા હતું કે વેજ ફૂડ ન આવતું. અત્યારે તમારા ઘરમાં નોનવેજ અલાઉડ ન હોય તો એના માટે પરફેક્ટલી વેજ ફૂડ આવી ગયું છે અત્યારે માર્કેટમાં. એવું નહીં કે નોનવેજ જ આપવું, અને બહારથી લઈને નોનવેજ આપવું એ બી જરૂરી નથી. જે ડોગ ફૂડમાં બધું ઇન્ક્લુડેડ હોય જ છે એ તમે આપો એ બેસ્ટ છે. એક્ઝામ્પલ તરીકે અમને કહી શકો કે વેજીટેરિયન ફૂડ શું આવે છે અત્યારે? એમાં તો વેજીટેરિયન ફૂડમાં તો શું આવે છે, એમાં જેમ કે બધા વેજીટેબલ્સ જ હોય છે, બીજું ઓલરેડી બીજું કાંઈ નથી હોતું. એમાં સ્પેશિયલી વેજીટેબલ્સ જ, બીજું કંઈ નહીં. અને એમાં બી તમને કંપની જોતી હોય તો જો અત્યારે નવી આવી છે હાલમાં, કાર્નિવલ કરીને છે. કાર્નિવલ છે, ડ્રુલ્સ છે, અને જૂની ને જાણીતી અને પ્રખ્યાત જે છે કંપની એ છે પેડિગ્રી. એ બધા ફૂડ કંપની છે અને એ બધુંનું ફૂડ સારું આવે છે. મેં કહ્યું એમ કે મોડર્ન સમય છે ત્યારે તો ડોગની પણ પાર્ટી થતી હોય છે. જેમ આપણે બર્થડે પાર્ટી ઉજવીએ છીએ, અન્ય પાર્ટી ઉજવતા હોય, તો જે આ ડોગ પાર્ટી હોય એ ડોગ પાર્ટી પહેલા તો શું હોય અને કઈ રીતના એને ઉજવાતી હોય છે, શું શું હોય છે એમાં? ડોગ પાર્ટીમાં તો જેમ વાત કરીએ કે આપણે જે રીતે ઉજવીએ એ રીતે નથી હોતી, પણ એમાં છે ને થોડુંક નવીન હોય છે. જેમ કે માણસો રિસોર્ટ રાખે છે, ડોગ માટે સ્વિમિંગ પુલ હોય છે, પછી એના માટેથી વેજ કેક રાખે છે, એમાં પીઝા છે, પછી આપણે જેમ પાર્ટી થાય એ રીતે ડોગ માટેનું નોન આલ્કોહોલિક પ્યોર વેજ બિયર આવે છે, એ પ્રકારની વસ્તુ હોય છે. પછી કેન્ડીમાં અત્યારે સમર ચાલી રહ્યું છે, તો એમાં કેન્ડીનો અત્યારે આવી રહ્યું છે. તેમાં કેન્ડી છે, વેજ કેન્ડી છે, આઈસ્ક્રીમના કોન છે, એ બધું આવી રહ્યું છે અત્યારમાં. શક્ય હોય તો અમને આપ બતાવી શકશો આપના ફોનમાં હોય તો? હા, છે ને, બતાવી દઉં. આ વેજ બિયર છે જે નોન આલ્કોહોલિક છે ને પ્યોર વેજીટેરિયન છે. આ પછી એના પીઝા છે. પીઝા જે આપણે જેમ કરીએ એ રીતે આ નોનવેજ જ આવશે, પીઝા વેજ નહીં આવે. પછી આ એની કેન્ડીઓ છે, આઈસ્ક્રીમ ને કેન્ડીઓ ને એ બધું છે. બીજી તરફ અત્યારે ડોગ માટે શહેરમાં ફેસિલિટીઓ ખૂબ સારી સારી થવા લાગી છે, તો ફેસિલિટીઓ વિશે આજે ચર્ચા કરીએ. શું શું ફેસિલિટી આવે છે? હવે ફેસિલિટીમાં તો વાત કરીએ તો આપણે માણસોને કેમ હવે અવનવી ક્રિએટિવ જોઈએ છે કે તૈયાર થવા જોઈએ છે, તો એમ માટે ડોગમાં જે અત્યારે થઈ રહ્યું છે એમાં પેટ ગ્રુમિંગ ને એ રીતનું સેન્ટર્સ વધી રહ્યા છે. એમને બ્યુટી પાર્લર કહેવાય છે. માણસોના બ્યુટી પાર્લર એમ ડોગના પેટના બ્યુટી પાર્લરો હવે ખુલી રહ્યા છે. રાજકોટમાં પણ ડોગના બ્યુટી પાર્લર છે? હા, છે જ ને. અચ્છા, રાજકોટની અંદર અત્યારે કેવો ક્રેઝ છે, ડોગ લવર્સ કેટલા વધ્યા છે ને એ લોકો ખાસ કરીને ક્યાં સુધીના ડોગ વસાવી રહ્યા છે, કઈ કિંમત સુધી ખર્ચા કરી રહ્યા છે? કિંમતની તો વાત કરીએ તો જે નાનો માણસ હોય એ વધારે 10,000 થી સ્ટાર્ટ કરે છે, 10 થી 12,000 હોય છે. અને જે ઉપરની કિંમતની વાત કરીએ તો એની કઈ લિમિટ નથી. મેક્સિમમ અત્યારે અમે જ્યાં સુધી વાત કરેલી છે ત્યાં સુધી અમે 2 થી 3 લાખનું ડોગ સેલ આઉટ કરેલું છે. અને એ બી કેસીઆઈ રજિસ્ટર્ડ ડોગ હોય છે, જે લોકલ બ્રીડના નથી હોતા, જે પ્રોફેશનલ બ્લડ લાઇન ઉપર વાત થાય છે. એ ડોગની બ્લડ લાઇન ઉપર ડોગનું બ્રીડ સજેસ્ટ થાય છે. કહી શકાય કે રાજકોટમાં લોકો લાખો ખર્ચી રહ્યા છે ત્યારે ડોગ પાછળ? હા,
ઓબ્વિયસલી ખર્ચાય જ છે. ડોગને આપણે સોશિયલ બનાવવું હોય સમાજની અંદર એને રાખવા માટે, આપણે ઘરે કોઈ આવ્યું હોય તો એની ઉપર ભસે નહીં, બાઇટ ન કરે, તો એને સોશિયલ કઈ રીતના કરી શકાય? સોશિયલ કરીએ એ રીતની તમારે બ્રીડ રાખવી પડે પહેલા તો, જેમાં છે ને બ્રીડમાં સમાવેશ કરીએ તો લેબ્રાડોર છે, સાઇબેરિયન હસ્કી છે, ગોલ્ડન રિટ્રીવર છે, પછી ટોય પોમેરિયન છે, સિટ્ઝુ છે. આ બધી બ્રીડો તમે ઘરે રાખી શકો અને એને સોશિયલ કરવા માટે છે ને તમારા જેટલા મેમ્બર હોય ને એને અટેચ રહેવું પડે. કન્ટિન્યુઅસલી એક વ્યક્તિએ નહીં, બધા વ્યક્તિને અટેચમેન્ટ આપવું જોઈએ, જેથી કરીને સોશિયલ બની શકે. અને આજુબાજુવાળાને જો તમારે ગમતા હોય તો એ લોકોને સોશિયલ કરી શકાય છે. પણ આ વાત સોશિયલ જે ઘરમાં રાખે છે ને એના માટે જ છે, જે ફેક્ટરીમાં ને સિક્યોરિટી ડોગ માટે રાખે છે ને એના માટે નથી. ખૂબ જ સરસ. રાજકોટની અંદર આજે લાખો ખર્ચી રહ્યા છે લોકો, અને ડોગની સાથે તેઓ એકલતાપણું જેને એકલતાપણું હોય તો એ ડોગ રાખે અને પોતાનું એકલતાપણું દૂર પણ કરી રહ્યા છે. સાથોસાથ કહેવાય ને કે હવે ડોગ માટેની પણ એક લાઈફસ્ટાઈલ, એક ઊંચી લાઈફસ્ટાઈલ અત્યારે શહેરમાં આવી ગઈ છે, ખાસ એમની પાર્ટીઓ થતી હોય છે. તો આજના આ વિષયમાં આપણે ખૂબ સરસ માહિતી મેળવી નીલ ડોડિયા પાસેથી. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.